નમસ્તે, કેમ છો બધા? અચ્છા, એક વાત કહું, શું તમારા ફોનની રિંગ વાગે છે અને તમારું હૃદય એકદમ જોરથી ધડકવા લાગે છે? શું તમે રાત્રે શાંતિથી સૂઈ નથી શકતા કારણ કે મનમાં સતત એ ડર રહે છે કે સવારે પાછો પેલો રિકવરી એજન્ટ ઘરે આવીને તમાશો કરશે? મને ખબર છે આ બહુ જ અઘરું છે. ઘણા લોકો મને આવા મેસેજ મોકલે છે. આ જે ડર છે, આ જે તણાવ છે, હું એને બરાબર સમજી શકું છું. આપણે ઘણીવાર સમાચારમાં વાંચીએ છીએ કે લોન રિકવરીના ત્રાસથી લોકો કેવા ખોટા પગલાં ભરી લે છે. પણ આજે હું તમને એક પ્રોમિસ આપવા આવ્યો છું, એક એવું વચન જે તમારા મનમાંથી આ ડરને જડમૂળથી કાઢી નાખશે. જો તમે આજની આ ચર્ચા પૂરી જોઈ તો હું ગેરંટી આપું છું કે તમારા મનમાંથી લોન રિકવરી એજન્ટનો ડર હંમેશા માટે નીકળી જશે. એક વાત મગજમાં બરાબર બેસાડી દો, તમે લોન લીધી છે, કોઈ ગુનો નથી કર્યો, તમે ડિફોલ્ટર છો, ક્રિમિનલ નથી. આજે આપણે આરબીઆઈના નિયમો અને ભારતના નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ તમને કઈ રીતે બચાવે છે એના પર વિસ્તારથી વાત કરીશું. હા, એ જણાવી દઉં કે આ માર્ગદર્શન ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે. તો ચાલો, ધ લીગલ સફરમાં તમારું સ્વાગત છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. આપણે ડરનો સામનો કેવી રીતે કરવો ત્યાંથી શરૂ કરીશું. પછી જાણીશું કે કાયદાકીય રીતે તમારી પાસે કયા હથિયારો છે અને છેલ્લે શાંતિના માર્ગ એટલે કે સમાધાન સુધીની સફર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સાચું કહું તો સૌથી અગત્યના વિભાગથી. આ એક એવી વાત છે જે જો તમે સમજી ગયા ને તો તમારો 90% ડર તો આપોઆપ જ ખતમ થઈ જશે. સમજી લો કે આ તમારા અધિકારોનો પાયો છે. જુઓ, સૌથી પહેલા એક મૂળભૂત વાત સમજી લો. રિકવરી એજન્ટો જે ડર બતાવે છે ને કે પોલીસ આવશે, હમણાં જીપ મોકલું છું, જેલમાં નાખી દઈશ, આ બધી જ વાતો સંપૂર્ણપણે ખોટી અને ગેરકાયદેસર છે. ભારતના કાયદા પ્રમાણે લોન ન ભરવી એક દીવાની મામલો છે, જેને આપણે સિવિલ ડિસ્પ્યુટ કહીએ છીએ. આનો સીધો મતલબ એ છે કે તે બે પક્ષો એટલે કે તમારા અને બેંક વચ્ચેનો આર્થિક વિવાદ છે, કોઈ ગુનો નથી. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, બેંક માટે પૈસાની ઉઘરાણી કરવાનું નહીં. હા, એક વાત ચોક્કસ છે, જો તને ખોટા ડોક્યુમેન્ટ આપીને કે કોઈ છેતરપિંડી કરીને લોન લીધી હોય તો એ ફ્રોડ કહેવાય અને એ ફોજદારી ગુનો બને છે. પણ જો સામાન્ય લોન ડિફોલ્ટ થઈ હોય તો એમાં પોલીસ સીધી રીતે ક્યારેય દખલ નથી કરતી. તો હવેથી જ્યારે પણ કોઈ એજન્ટ તમને ફોન પર ધમકી આપે કે ચાલો હમણાં જ પોલીસ સ્ટેશન આવો, તમારા નામે એફઆઈઆર ફાટી ગઈ છે, ત્યારે ગભરાવાનું બિલકુલ નથી. તમારે એકદમ શાંતિથી અને આત્મવિશ્વાસથી કહેવાનું છે, સારું, કઈ કલમ નીચે એફઆઈઆર થઈ છે, મને એ એફઆઈઆરની કોપી જરા વોટ્સએપ કરી દો, પછી હું મારા વકીલ સાથે વાત કરીને આવું છું. બસ આટલું જ કહેવાનું છે. હું તમને ખાતરી આપું છું, સામેથી ફોન કપાઈ જશે, કારણ કે એમને પણ ખબર છે કે આ માત્ર એક પોકળ ધમકી છે. ચાલો હવે આપણે એ નિયમો વિશે વાત કરીએ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આ રિકવરી એજન્ટો માટે એક લક્ષ્મણ રેખાની જેમ બનાવ્યા છે, જેને તેઓ ઓળંગી ન શકે. આરબીઆઈ એ બેંકો અને એમના એજન્ટો માટે બહુ જ કડક માર્ગદર્શિકા બનાવી છે, જેનું નામ છે ફેર પ્રેક્ટિસિસ કોડ. આ કોઈ સામાન્ય નિયમો નથી, આ તમારું કાયદાકીય સુરક્ષા કવચ છે. એમ સમજો કે આ એક એવી નિયમની ચોપડી છે જે ગ્રાહક તરીકે તમારા દરેક અધિકારનું રક્ષણ કરે છે. આ કોડનો સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે સમય મર્યાદાનો. કોઈ પણ રિકવરી એજન્ટ તમને સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી કોલ કરી શકતો નથી કે તમારી મુલાકાત પણ લઈ શકતો નથી. જો તમને રાત્રે 8 કે 9 વાગે ફોન આવે તો તમારે સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું, જુઓ ભાઈ, આ વાત કરવાનો યોગ્ય સમય નથી, કાલે સવારે ઓફિસના સમયમાં વાત કરજો, અને તરત ફોન કાપી નાખો. અને હા, ભૂલ્યા વગર આવા દરેક કોલનું રેકોર્ડિંગ કરી લેજો, એ તમારો મજબૂત પુરાવો બનશે. બીજો એટલો જ મહત્વનો નિયમ છે જગ્યા અને તમારી પ્રાઇવેસીને લગતો. ઘણા એજન્ટો સીધા ઓફિસે કે કામ કરવાની જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં બોસ કે સહકર્મીઓની સામે તમાશો કરે છે. યાદ રાખો, આ તદ્દન ગેરકાયદેસર છે. આરબીઆઈના નિયમ મુજબ રિકવરી માટે જે જગ્યા નક્કી થઈ હોય, જે સામાન્ય રીતે તમારું ઘર હોય છે, એજન્ટ ફક્ત ત્યાં જ આવી શકે. જો કોઈ એજન્ટ ઓફિસમાં આવીને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તો તમે સીધા બેંક સામે માનહાનિનો દાવો પણ કરી શકો છો. એટલે કે તમારી ઇજ્જતને ઠેસ પહોંચાડવા બદલ તમે કાયદાકીય રીતે વળતર માંગી શકો છો. સારું, તો અત્યાર સુધી આપણે આરબીઆઈના નિયમોની વાત કરી, પણ જો કોઈ એજન્ટ આ નિયમોને પણ ન ગણે અને દાદાગીરી પર ઉતરી આવે તો હવે આપણે એક કાયદાકીય હથિયારોની વાત કરીશું જે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ તમને આવા આક્રમક એજન્ટો સામે લડવા માટે આપે છે.
હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, જે તમારે બરાબર યાદ રાખવાનો છે. ધારો કે 2-3 લોકો તમારા ઘરે આવી ગયા. ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી પહેલું કામ, ઘરનો દરવાજો ખોલતા પહેલાં જ તમારા મોબાઈલનો કેમેરો ચાલુ કરી દો. બસ, આ રેકોર્ડિંગ તમારો સૌથી મોટો અને મજબૂત પુરાવો છે. કેમેરો ચાલુ રાખીને શાંતિથી તમારે આ 3 ડોક્યુમેન્ટ્સ માંગવાના છે. પહેલું, એજન્ટનું બેંકનું આઈડી કાર્ડ. બીજું, ઓથોરાઇઝેશન લેટર, જેમાં સ્પષ્ટ લખ્યું હોય કે બેંકે આ સ્પેસિફિક એજન્સીને તમારી પાસેથી પૈસા વસૂલવાની સત્તા આપી છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, DRA સર્ટિફિકેટ. DRA એટલે ડેટ રિકવરી એજન્ટ. દરેક એજન્ટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ IIBFની પરીક્ષા પાસ કરીને આ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે 90% એજન્ટો પાસે આ સર્ટિફિકેટ હોતું જ નથી. જેવો તમે આ DRA સર્ટિફિકેટ માંગશો, એમનો અડધો અવાજ તો ત્યાં જ બેસી જશે. હવે માની લો કે એજન્ટ પાસે ડોક્યુમેન્ટ નથી અને તે ગાળાગાળી કે ધમકી પર ઉતરી આવ્યો, તો અહીંથી સિવિલ મામલો પૂરો થઈને ક્રિમિનલ મામલો શરૂ થાય છે. જો એજન્ટ તમને જાનથી મારી નાખવાની કે હાથ પગ તોડી નાખવાની ધમકી આપે, તો BNSની કલમ 351 એટલે કે ક્રિમિનલ ઇન્ટિમિડેશન મુજબ એને 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કોઈ એજન્ટ તમને ડરાવીને, ભય બતાવીને પૈસા કઢાવવાનો પ્રયાસ કરે, તો તેને કાયદાની ભાષામાં જબરદસ્તી વસૂલી એટલે કે એક્સ્ટોર્શન કહેવાય. આ BNSની કલમ 308 હેઠળ એક ગંભીર ગુનો બને છે. જો તમે એજન્ટને ઘરમાં આવવાની ના પાડો, છતાં તે બળજબરીથી તમારા ઘરમાં ઘૂસી જાય, તો તે ક્રિમિનલ ટ્રેસપાસિંગ કહેવાય. BNSની કલમ 329 મુજબ આ પણ એક ગુનો છે અને તમે પોલીસને બોલાવી શકો છો. અને આ સૌથી ગંભીર ગુનો છે, જેને બરાબર સમજી લેજો. જો ઘરમાં મહિલા સભ્યો હોય અને કોઈ એજન્ટ એમની સાથે કોઈ પણ પ્રકારનું અભદ્ર વર્તન કરે, અપમાનજનક શબ્દો બોલે, તો BNSની કલમ 79 લાગુ પડે છે. આ એક બિનજામીનપાત્ર ગુનો છે, જેનો અર્થ છે કે એજન્ટને જામીન પણ જલ્દી નથી મળતા. જો કોઈ એજન્ટ આવી હરકત કરે, તો ડર્યા વગર તરત જ 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવો. ચાલો, અત્યાર સુધી આપણે બચાવની વાત કરી. હવે વાત કરીએ કે જો એજન્ટો તમને હેરાન કરવાનું બંધ ન કરે, તો આક્રમણ કેવી રીતે કરવું, એટલે કે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી. આજકાલ આ ગેરકાયદેસર ચાઇનીઝ લોન એપ્સનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આ એપ્સ તમારા ફોનમાંથી કોન્ટેક્ટ લિસ્ટ અને ફોટા ચોરી લે છે અને પછી તમારા ફોટાને અપ્રિસ્તોય જ રીતે એડિટ કરીને તમારા મિત્રો અને સગા સંબંધીઓને મોકલવાની ધમકી આપે છે. યાદ રાખો, આવા બ્લેકમેલિંગ સામે ક્યારેય ઝૂકવું નહીં. 1 રૂપિયો પણ આપવો નહીં. તરત જ એમના બધા નંબર બ્લોક કરો. તમારા બધા કોન્ટેક્ટ્સને WhatsApp સ્ટેટસ દ્વારા જાણ કરી દો કે તમારો ફોન હેક થયો છે અને કોઈ અજાણ્યા મેસેજ પર વિશ્વાસ ન કરે. અને સૌથી અગત્યનું, તરત જ સાયબર ક્રાઇમ પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવો. કોઈ પણ પ્રકારની ઓનલાઈન હેરાનગતિ માટે આ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર યાદ રાખી લો, 1930. આ નંબર પર તરત જ સંપર્ક કરીને મદદ માગી શકાય છે. હવે વાત કરીએ બેંક કે NBFCના એજન્ટોની. જો તેઓ તમને હેરાન કરે, તો ફરિયાદ કરવાની આ સત્તાવાર પ્રક્રિયા છે. લેવલ 1, સૌપ્રથમ તે બેંકના નોડલ ઓફિસરને એક ઈમેલ કરો. આ ઈમેલમાં બધા જ પુરાવા, જેમ કે કોલ રેકોર્ડિંગ, ધમકીના સ્ક્રીનશોટ, બધું જ જોડી દો. હવે લેવલ 2, જો 30 દિવસમાં બેંક તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળે, તો તમારે સીધા જ RBI બેન્કિંગ ઓમ્બડ્સમેન સમક્ષ ઓનલાઈન ફરિયાદ કરવાની છે. ઓમ્બડ્સમેન એ બેન્કિંગ ફરિયાદો માટેના સ્વતંત્ર અધિકારી હોય છે. એક વાત જાણી લો, બેંકો ગ્રાહકોથી નહીં પણ RBIની ફરિયાદથી ખૂબ ડરે છે, કારણ કે RBI એમના પર લાખો રૂપિયાનો દંડ લગાવી શકે છે. આ RBIની બેન્કિંગ ફરિયાદો માટેની સત્તાવાર હેલ્પલાઇન છે 14440. તમે અહીં ફોન કરીને પણ માર્ગદર્શન મેળવી શકો છો. તો આપણે લડવાની બધી જ રીતો જાણી લીધી, પણ હવે આપણે અંતિમ અને સૌથી વ્યવહારુ ઉકેલ તરફ આગળ વધીએ છીએ. કારણ કે લડાઈની સાથે સાથે સમાધાનનો માર્ગ પણ સમજવો ખૂબ જરૂરી છે. જુઓ, એક મોટા ભાઈ તરીકે હું તમને સાચી સલાહ આપું છું. કાયદાકીય લડાઈ પોતાની જગ્યાએ બરાબર છે, પણ આપણો મુખ્ય હેતુ તો દેવામાંથી મુક્ત થવાનો અને શાંતિથી જીવવાનો છે. જો તમારી આર્થિક સ્થિતિ ખરેખર ખૂબ જ ખરાબ હોય, તો બેંક પાસે જઈને વન ટાઈમ સેટલમેન્ટ એટલે કે OTS માટે વાત કરો. હા, એ વાત સાચી છે કે આનાથી તમારો સિબિલ સ્કોર થોડા સમય માટે ખરાબ થશે, પણ રોજની જે માથાકૂટ અને તણાવ છે, એમાંથી તમને માનસિક શાંતિ મળશે, જે સૌથી વધુ જરૂરી છે. ભવિષ્યમાં જ્યારે આર્થિક સ્થિતિ સુધરશે, ત્યારે સ્કોર પણ ધીમે ધીમે સુધરી જશે. મિત્રો, મારી એક વાત હંમેશા યાદ રાખજો, જાન છે તો જહાન છે.
પૈસા તો વાજે નથી કાલે પાછા કમાઈ લેવાશે, પણ તમારો જીવ, તમારું માનસિક સ્વાસ્થ્ય અને તમારા પરિવારની શાંતિ એનાથી વધુ કિંમતી કશું જ નથી. કોઈનાથી ડરવાની જરૂર નથી. કાયદો તમારી સાથે છે. જો આજની આ વાતથી તમને થોડી પણ હિંમત મળી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, ડરવાની મનાઈ છે. ચાલો આપણે સૌ મળીને એકબીજાને હિંમત આપીએ. અને હા, જો તમારા મિત્રો કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ લોનના તણાવમાંથી પસાર થઈ રહ્યો હોય તો એમને આ જાણકારી જરૂર શેર કરજો. શું ખબર, તમારું એક શેર કોઈની જિંદગી બચાવવામાં મદદ કરી શકે. ધ લીગલ સફર સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આગળ. જય હિન્દ.